કોઈ પણ વ્યક્તિને અત્યંત દુઃખ એને પીડા ક્યારે થઈ આવે છે? એક જ્યારે એનો મોહ ભંગ થાય છે ત્યારે, અને એના કરતાં પણ વધારે પીડા ત્યારે થાય છે જ્યારે એમની ભ્રમણા તૂટે છે સંબંધોની અંદર કે અપેક્ષાઓની અંદર. જ્યારે એમનો ભ્રમ હોય છે કે આ સંબંધ મારા માટે કાયમી છે, ટકાઉ છે, અથવા આ સંબંધ પાસેથી મને હંમેશા મળતું જ રહેશે કંઈક ને કંઈક. અને જ્યારે આ ભ્રમણા તૂટે છે ત્યારે માનવીને સૌથી વધારે પીડા થાય છે. સંબંધ કોઈ પણ હોય, માતા પિતા કે સંતાનનો હોય, ભાઈ બહેનનો હોય, પતિ પત્નીનો હોય કે સામાજિક હોય, પરંતુ જ્યારે સંબંધોમાંથી એકબીજાની અપેક્ષાઓ પૂર્ણ નથી થતી ત્યારે એ મોહભંગ થાય છે અને ભ્રમણા તૂટે છે અને માણસ લાંબા સમય સુધી પીડામાં જતા રહે છે. તો એના માટેનો એક જ રસ્તો છે, જેટલા બને એટલા ઉંમરના વહેલા તબક્કામાં પ્રેક્ટિકલ બની અને લેખિતમાં બેસીને એકબીજાની અપેક્ષાઓને સ્પષ્ટ કરવી જોઈએ.